सादिक मेरा रसूल भी सादिक इमाम भी, सादिक मेरा रसूल भी सादिक इमाम भी, सीरत भी है गवाह, सीरत भी है गवाह खुदा का कलाम भी। सादिक मेरा रसूल। الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا بالقاسم المصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجه وآل الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من يومنا هذا إلى قيام يوم الدين. أما بعد، فقد قال الإمام الصادق عليه الصلاة والسلام: كونوا لنا زينا ولا تكونوا علينا شينا. એક વખત ફરીથી આપણા રસૂલ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને સાદિક આલે મુહમ્મદ ઇમામ જાફર સાદિક સલાતો વસલામની મુબારકબાદી સૌથી પહેલાં ઇમામ ઝમાન સલાતો વસલામને પેશ કરવામાં આવે છે. સાથે સાથે તમે બધાએ વહાલા જોનારાઓને આ મુબારકબાદી પેશ કરવામાં આવે છે. ભાઈઓ દોસ્તો, છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ કે જે રસૂલ ખુદાના છઠ્ઠા ખલીફા અને જાનશીન હતા, એ જમાનામાં છઠ્ઠા ઇમામના જમાનામાં બે ખાનદાનો આપસમાં લડાઈ કરવા લાગ્યા. એમાંથી એક ખાનદાન જે બની ઉમૈયાનો ખાનદાન હતો કે જે તખ્તે ખિલાફત ઉપર બેઠો હતો, અને બીજો ખાનદાન હતો જે બની અબ્બાસનો ખાનદાન હતો કે જેને તખ્ત ખિલાફત ખપતું હતું. એ બેઓના અંદર છઠ્ઠા ઇમામના જમાનામાં બેઓ આપસમાં બાજી રહ્યા છે, અને એ આપસમાં બાજવાના કારણે છઠ્ઠા ઇમામને મોકો મળી ગયો, કેમ કે દુશ્મનનું ધ્યાન છઠ્ઠા ઇમામથી હટી ગયું, અને છઠ્ઠા ઇમામને એવો મોકો, આબાદ મોકો અને સારો મોકો મળ્યો કે છઠ્ઠા ઇમામે ઇસ્લામનો પ્રચાર ઓર વધારે કરી નાખ્યો અને ઇસ્લામને ફેલાવવાની કોશિશ જે રસૂલ ખુદા મિશન લઈને આવ્યા હતા એને આગળ વધારવા લાગ્યા, અને જેના કારણે આપણા મઝહબને મઝહબે જાફરિયાથી ઓળખવામાં આવે છે, અને ઇમામના નામથી આ મઝહબ ઓળખવામાં આવે છે. તો ઇમામ જે છે, અગર આપણે એમની હિસ્તવારમાં જોવા જાય આપણે કે દર્સ જ્યારે દેતા હતા તો એ વખતે 4000 સ્ટુડન્ટ એક સાથે એમના દર્સના અંદર બેસતા હતા, અને ઇમામે હર એક મૌઝુ ઉપર, હર એક શિષ્ય ઉપર ઇમામે દર્સ આપ્યું છે. દુનિયાના મૌઝુ જોઈએ યા આખિરતના મૌઝુ જોઈએ, કુરાનના બારામાં, હદીસના બારામાં, ફિઝિકના બારામાં, જોગ્રાફીના બારામાં, યા બીજા કેટલાક બધા એવા મૌઝુ હતા કે જે ઇમામ એના બારામાં આ લોકોને દર્સ આપી રહ્યા છે. અને ઇમામની સાથે સાથે દર્સ આપવા સાથે ઇમામ લોકોની હિદાયત બી કરી રહ્યા છે, ઇમામ અલ્લાહની ઇબાદત બી કરી રહ્યા છે, ઇમામ લોકોની પ્રોબ્લેમને દૂર બી કરી રહ્યા છે, ઇમામ સખાવત બી કરી રહ્યા છે, ઇમામ બધી વસ્તુના અંદર હર એક નેક કામના અંદર આગળ ચડીને હિસ્સો બી લઈ રહ્યા છે. એક બે વાક્યાત તમારા સામે બયાન કરું કે જે સખાવત ઉપર છે, અને એવી બહેતરીન સખાવત ઇમામ રાતના વખતે જેવી તે આપણા પહેલા ઇમામની આદત હતી, અને સાથે સાથે આપણા ચોથા ઇમામની આદત હતી, રાતના ઉઠીને લોકોને સખાવત કરવા માટે ઇમામ જઈ રહ્યા છે. મુઅલ્લા બિન ખુનૈસ જે ઇમામના એક સહાબી હતા, એ બયાન કરે છે કે રાતના વખતે હું જોયો કે ઇમામ જે છે એ પોતાના ખંભા ઉપર બોરી રાખીને જઈ રહ્યા છે. એટલામાં રાતનું અંધારાનું વખત હતું, બોરી હાથમાંથી છૂટી ગઈ, અને એ બોરીના અંદર રોટલીઓ રાખવામાં આવી હતી કે જે રોટલીઓ બારે
પડી ગઈ, ખાવાની વસ્તુ હતી કે જે ભારે પડી ગઈ. તો ઇમામ ખુદાવંદ પાસે દુઆ કરે છે, પરવરદિગારા આ બધી વસ્તુ તું મને પાછી પલટાવી દે, પાછી મને લોટાવી દે. તો મુઅલ્લા બિન ખુનૈસ કહે છે કે હું જોયો કે બધી વસ્તુ ઇમામ પાસે આવી ગઈ ને ઇમામ એને ઉપાડી લે છે. મુઅલ્લા બિન ખુનૈસ કહે છે કે મોલા હું બી તમારી સાથે ચાલું છું. તો ઇમામ સાથે મુઅલ્લા બિન ખુનૈસ મદીનાના બારે એક મોહલ્લો હતો જેને મોહલ્લાએ બની સાઇદા કહેવામાં આવે છે. એ મોહલ્લામાં ઇમામ જાય છે અને બધાને ઇમામે જે ગરીબો વहाँ હતા, જે ગરીબો સૂતા હતા, કેમ કે ઇમામ એવા વખતે દેતા હતા રોટલીઓ, એવા વખતે સખાવત કરતા હતા કે કોઈને ખબર ના પડે, અને બધાના સામે ઇમામે રોટલીઓ મૂકી અને પાછા આવી રહ્યા છે. તો મુઅલ્લા બિન ખુનૈસ ઇમામના સહાબી ઇમામને ફરમાવે છે કે મૌલા શું આ બધા તમારા ચાહવાવાળા છે? તો ઇમામ ફરમાવે છે કે નહીં, અગર મારા ચાહવાવાળા હોત તો હું એમને રોટલીના સાથે નમક બી અતા કર્યો, એટલે કે રોટલી સાથે શાક યા બીજી વસ્તુ બી એને અતા કર્યો હોત કે એમને ખાવા માટે. આપણે જોઈએ કે ઇમામ ભલે મુસલમાન નથી, ભલે ઇમામના ચાહવાળા નથી, ભલે ઇમામ સાથે મોહબ્બત નથી કરતા, પણ તો બી ઇમામ જે છે એ લોકોને ઇમામ આપી રહ્યા છે અને એ લોકોની ઇમામ મદદ કરી રહ્યા છે. છઠ્ઠા ઇમામ માટે એક વાક્ય મળે છે કે એક માણસ મદીનામાં છઠ્ઠા ઇમામ પાસે આવે છે અને આવીને છઠ્ઠા ઇમામને કહે છે કે મૌલા હું બગદાદથી આવી રહ્યો છું, ઝિયારત બી કરું છું તમારી, સાથે સાથે હજ બી કરું છું અને સાથે સાથે હું બિઝનેસ બી કરું છું. તો આ વખતે મને બિઝનેસના અંદર મને વધારે નફો મળ્યો છે, તો મને બીક લાગે છે કે હું આટલા બધા પૈસા લઈને હું મારા વતન તરફ જાઉં, અને મને અહીંયા એક મકાન લેવું છે. આ વર્ષે હું થોડાક પૈસા તમારા પાસે 1000 દિરહમ તમારા પાસે મૂકીને જાઉં છું. આવતા વર્ષે જ્યારે આવીશ ને તો હું યા પછી તમે મારા માટે એક મકાન, બહેતરીન મકાન મારા માટે તમે વેચાતું લઈ લેજો. ઇમામનો ચાહવાળો હતો, ઇમામને 1000 દિરહમ આપીને ગયો. આવતા વર્ષે જ્યારે પાછો આવ્યો બીજા વર્ષે, તો ઇમામને કહે છે કે શું તમે મારા માટે મકાન લીધું એક વર્ષના અંદર? ઇમામ ફરમાવે છે કે બેશક તારા માટે મકાન લેવામાં આવ્યું છે અને બહેતરીન મકાન છે, બહેતરીન ઘર છે, સારામાં સારું ઘર છે. તો ઇમામ ફરમાવે છે, એ માણસ ઇમામથી સવાલ કરે છે કે મૌલા એ મારું મકાન ક્યાં છે, મારું ઘર ક્યાં છે? તો એ ઇમામ ફરમાવે છે કે એ મકાન અને એ ઘર જે છે મેં તારા માટે આ દુનિયામાં નહીં, આ મદીનામાં નહીં, બલકે હું જન્નતમાં તારા માટે એક મકાન વેચાતું મેં લીધું છે. શું તારે કબૂલ છે? તો એમ કહે છે કે મૌલા તમે જે બહેતર મારા માટે સમજ્યા એ વધારે મારા માટે બહેતર છે, એમાં વધારે મારા માટે સારું છે. તો ઇમામ ફરમાય છે કે મેં તારા 1000 દિરહમ જે છે એ મેં અહીંયા તમામ ગરીબોને તકસીમ કરી નાખ્યા છે અને એના બદલામાં હું ઝમાનત લઉં છું કે જન્નતના અંદર તને એક બહેતરીન અને આલિશાન મકાન દેવામાં આવે, અને હું તને લખીને દઉં છું, અને જ્યારે તું મરી જઈશ તો આ તારા કબ્રના અંદર સાથે લેતો જાજે અને ફરિશ્તાઓને દેખાડજે. એ માણસ ઇમામ પાસેથી લખીને લે છે. ઇમામ એને લખિત વાર દીધા, એને લઈ જાય છે પોતાના ઘર તરફ. બગદાદ પહોંચ્યો, થોડાક દિવસ પછી બીમાર થયો, અને જ્યારે મોતનો વખત એ નજદીક આવે છે તો એને ઔલાદોને વસિયત કરે છે કે આ કાગળને મારા સાથે તમે કબરમાં રાખજો. કબ્રમાં એના સાથે એના છોકરાઓએ કાગળ રાખ્યું જે ઇમામે એના માટે લખીને દીધું હતું. બીજા દિવસે જ્યારે એની કબ્ર ઉપર એમની ઔલાદો જ્યારે સૂરે ફાતિહા અને એની યાદ કરવા માટે જાય છે તો એક કાગળ એ લોકોએ કબ્ર ઉપર જોયું અને નીચે એમના પપ્પાની સિગ્નેચર જોઈ, સહી જોઈ, અને એના ઉપર લખવામાં આવ્યું હતું કે ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામે જે વાયદો કર્યો હતો એ વાયદાને ઇમામે પૂરો કરી દીધો છે અને મને બહેતરીન જન્નતના અંદર મકાન મળી ગયું છે. તો આપણે જોયા અઝીઝો કે અગર આપણે દુનિયામાં સખાવત કરી રહ્યા છીએ તો આપણને ખુદાવંદ આલમ
જન્નતના અંદર બહેતરીન અને સારો ઓહદો અને સારો મકાન ખુદાવંદ તાલા અતા કરે છે. તો આપણે ખુદાવંદ તાલા પાસે દુઆ કરીએ કે પરવરદિગારા તને વાસ આપે છે રસૂલ ખુદા કે જેમની આજે વિલાદનો દિવસ છે અને તને વાસ્તો આપે છે ઇમામે સાદિક અસલાતુ વસલામનો કે જેમની વિલાદનો દિવસ છે. પરવરદિગારા આ બે માસૂમીના અને બીજા માસૂમ અસલાતુ વસલામનો વાસ્તો આપે છે કે પરવરદિગારા અમોને બી સખાવત કરવાની તૌફીક અતા ફરમા. પરવરદિગારા અમો જે નેક આમાલ કર્યા છે એને તો કબૂલ ફરમા. ہمارے امام زمان صلی اللہ علیہ وسلم ظہور جلدی فرما. والسلام علیکم. صادق میرا رسول بھی صادق امام بھی صادق میرا رسول بھی صادق امام بھی سیرت